વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. દૈરાન સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે. તો વાગી ગયા છે અત્યારે સવારના 10:30 ને થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી ગઈ હે. આજે હે ને નાથે હાથે મહેર સંમેલન હે. બધા જે મહેરના નાના મોટા ક્રિએટર યુટ્યુબ ઇન્ફ્લુએન્સર હે ને એને બધાને ભેગું થવાનું હે. તો મીટઅપ રાખેલું છે. મીટઅપ ન કહી શકાય કારણ કે નાથે હાથે હે એટલે બધા મહેર ભાઈઓ ભેગા થાય, ભાઈઓ બહેનો બધા મહેરના જે નાના મોટા બધા ગામના આજુબાજુના યુટ્યુબરો હે ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને આન તેન ક્રિએટરો હે તો બધા ભેગા થવાના હે. તો અમને પણ આમંત્રણ હે ને આ બધી ગોઠવવાનો કાર્યક્રમ અમારા ગામના લક્ષ્મણભાઈ ને કારો હતો ને એ બધા ગોઠવું હતું. એનો ફોન આવ્યો હતો કે આવું હોય તો નામ લખાવજો. તો અમે પણ અમારું નામ લખાવ્યું ને ત્યાં જઈને જોઈએ હવે શું બધું કાર્યક્રમ હે એ, કારણ કે ગયા પહેલાં તો મને નથી ખબર કામ હે. બસ બધા મહેર સમાજનું આયોજન થવાનું હતું એ ખબર છે. તો અત્યારે 10:30 થયા, અમે બધા રેડી થઈ ગયા, ઘરનું કામકાજ બધું કરીને ફ્રી થઈ ગઈ ને હે વિશાલભાઈ ને ફૂઈ ને મામૂન ગા લીલા મોટા બાપના ઘરે ને ત્યાંથી આવે ને વિશાલ ખાઈને હુએ જાય હે ને વહેલો ઉઠ્યો. આજ 9 વાગે ને તો ઉઠ્યો, 6:30-7 વાગે ઉઠે ગયો એટલે હે ને હુતા વાર નહીં લાગે ને 9 થી 5 વાગ્યાનો ટાઈમ છે એનો. પણ 10:30 તો થઈ ગયા, ઘરનું કામકાજ ના અંતે વિશાલનું કરીને પરવારીએ થોડુંક લેટ થઈ જાય ને 5 વાગ્યાનું સુધી હે તે પાછા રિટર્ન ક્યારેક આવીએ એ જોવાનું હે. તો હાલો વહેલા નીકળીએ ને વિડીયોમાં બન્યા રહેજો ને નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી ત્યાં જઈને આગળ વિડીયો કન્ટિન્યુ કરી. એવું આપણને બધાને સંભળાવશે. નાથા ભગતની વીરવસરાજની આજે નાથા ભગતને આંગણે જ્યારે કરાહતાનો ભાવ છે ભાવ લઈને આવ્યા છે. આમ તો સોશિયલ મીડિયાનો હું કંઈ ક્રિએટર નથી પણ ખાસ એમનો ભાવ હતો કે આતા તમારે આવવાનું છે અને એ ભાવ લઈને આવ્યા છે. બસ 10 મિનિટ આનંદ કરીને પછી આ બધા ક્રિએટરોનો આપણે લાભ લેવો છે. આમ તો એક વાત મને જાણી બહુ આનંદ થયો. ઓખામટી અન્ન ક્ષેત્રની વાત કરીને ઓખામટી નો ભાણે અને બરાબર અન્ન ક્ષેત્ર જ્યાં બનાવે છે એની સામે જ મારું મોસાળ આખું રહે છે. એ જાણીને ખૂબ આનંદ થયો અને નાથા વખત આવા સારા કાર્યો તમને કરાવે એવી પ્રાર્થના સાથે માં ભગવતી લીલબાઈને પ્રાર્થના કરી પછી 10 મિનિટ આનંદ કરવો છે. એટલા માટે આય જગદંબા તું જો ગણી એ પણ અખંડ રે તારા દેવા બળે માડી પ્રગટ આપો પણ ભગવતી
નાનકડો ભાવ મારા ખાસ ગુજુ ગોટીકડાની ફરમાઈશ છે. સાગર હવે થાકી ગયો ને જગતા દીપાડીયો એનો ઠાકોર હવે થાકી ગયો એ તને જગતા દીપાડીયો પણ પાપી છૂટે ના મોકથી સાંભળા ટાકર હવે મેલ માટેલી તું છો એકલ નો બેલી ઠાકર હવે મેલ માટેલી અચાનક જ બાપાના સાનિધ્યમાં આવે છે. કારાત અને તાળીઓના ગડગડાટથી વધાવી ગયો. બાપાના સાનિધ્યમાં આવે છે અને ખબર નહીં શું અંદરથી કંઈક એવો વિચાર આવે, એક કંઈક પૂર્ણા થાય છે અને મને ફોન કરે છે, મને યાદ છે ત્યાંથી. અને આ કાર્યક્રમ અચાનક જ ઓચિતું ખૂબ સરસ મજાનું આયોજન, આપ સૌનો પ્રેમ ભાવ અને સાથે આ કલાકારને સાંભળ્યા પછી આપણને એવું થાય તો સ્ટેજ ઉપર એક થોડી ખાકડ કરે ને આ છોકરા ખરેખર હમાઈ જાય છે એમાં અને હાલે એમ પણ છે. અને આની જે વેદના, આ જે વાતો છે અમારે આ સોશિયલ મીડિયા દ્વારા મારે બધાને કહેવી છે. આ લોકોને એક એક કડી અમે ઇન્સ્ટામાં કે મારી ચેનલથી બધા પરિચિત હો, કારાતાના કામથી પરિચિત છે. બીજા બધા પોતપોતાના ક્ષેત્રમાં જે કામ કરે છે ખૂબ સરસ કામ કરે, બધાની પોતપોતાની એક ઓળખાણ છે. પણ આવા છોકરાઓની એકાદ કડી સંભળાઈ જાય ને પછી અમને નિંદર નથી આવતી પરબતભાઈ કે આને સ્ટેજ ક્યારે મળે, અને આવા છોકરા ક્યારે સમાજની સામે આવશે. અને એના હેતુરૂપી, એના એક ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન છે. આવા કલાકારોને તમારા સુધી પહોંચાડવા છે. હજી ઘણા બધા કલાકારો છે અને આપણા પાસે સમય પણ ખૂબ બધો છે, ખૂબ આનંદ કરવાનો છે. તો બરડા, ડુંગર, વનરાય આવી બધી વાતો આવે એટલે આપણે એમાં પાછા ગઢવી જ દેખાય. કારણ કે એનો એ રહેવાસ છે, એ પ્રકૃતિ સાથે તે જોડાયેલા છે. અને એમાં અમારે નાગાજણભાઈ ગઢવી અહીંયા હાજર છે. અને જે કલાકારો આવ્યા છે, આમ તો ગીરમાંથી જ આવ્યા છે, મોટા ભાગે વનરાયમાંથી આવ્યા છે, કુદરતી વાતાવરણમાંથી આવ્યા છે. અને એમણે આવી અને સ્ટેજ ઉપર જે જમાવટો કરી છે એ આપણે બધાએ ખૂબ જોઈ છે. એવો જે કલાકાર આપણે અહીંયા આપણા જ બરડાના ડુંગરમાંથી એટલે કે થાપાવાળી ખોડિયાર માતાજી છે એ નેહમાંથી આપણી વચ્ચે નાગાજણભાઈ પધારો અને તમારી વાણીનો લાભ અમને બધાને આપો. જોરદાર તાળીઓથી વધાવી લેવો આપણે. બોલો નાથા ભગતની જય, લીરબાયાની જય, બોલીએ સોનલ માતની જય. આપણે એવા બધા તો કલાકાર નથી, પણ આ તો વગડામાં હોય ને માલઢોર સાધતા હોય ને જે જ્યાં મોટું ફાવતું હોય એ પ્રમાણે બોલતા હોય. કારણ કે આવા બધામાં આ પહેલી વાર છે આપણે. બાકી આપણી રીતનું આપણે આત્માનું મોજ કરવા માટે ગાતા હોય એટલે થોડું ઘણું કઈ આવરું થાય તો વધાવી લેજો. કારણ કે આ બધું પહેલી વાર છે એટલે જરાક એવું છે. મારી સમરું તુને સદા આ જગતમાં મારી જાળંધરી, મારે આશરો તારો છે કે આવડતું આછા પૂર્ણી છતાં દિયણ સૂત પણ હરે સોરું ના દુઃખ મારી ભાંગી કરજે ભૂગો ભગવતી.
કે માતું બરડાની બેસનાર અને શક્તિ અમને કરને સહાય ડુંગર તોલા દીવણા ગાજણ ખેલ તો સરહદ ખેલ નર બંકોઈ અરે નર ના ગાજણ ખેલ તો સરહદ ખેલ ભારતી બોમના કાજમાં એણે કાલ જા કર્યા કુરબાન મણિધર મેર છે લાડો મણિધર મેર છે લાડો જોયા ન બરડે જાજા ગાંધી રૂકે રે એક ગણકારે ધુજાવે ધરણી આજ ગાંધી નાઈ એક ગડડાટે ધ્રુજતી જરતી આજ પોલા यार वेट कर लीजिए घोट लीजिए करो હાલો તો થોડી વાર ડાયરેક્ટ લાભ ઉઠાવે ને અમે બધા બેહેગા પ્રસાદી લેવા જો બધી વિડીયો યુટ્યુબર જ છે એટલે બધે થોડી થોડી ક્લિપ લેવા હતું થઈને વિડીયો ચાલુ છે હે હાલો તો પહેલાં પ્રસાદ લઈ લઈએ પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરે જઈ કંઈક પ્રસાદી હે ના થતા નહીં હોય એ પોતપોતાનો કેમેરો ચાલુ રાખે ચાલુ એટલા માટે કે સવારથી આપણે નક્કી કરીએ ભાઈ પ્લીઝ હો પ્લીઝ આપણે જે દિશામાં જઈએ છીએ આ કાર્યક્રમનો જે હેતુ છે એના માટે ઓખામંડી અન્નક્ષેત્રની વાત થઈ ત્યાં તન મન ધનથી કોઈને કાંઈ પણ સહાય આપવી હોય ટૂંકમાં કાંઈ પણ સાથ સહકાર આપવો હોય તો આપી શકે એની વાત થઈ તો ઓન ધ સ્પોટ આપણા કાર્યક્રમ બાદ આપણે અહીંથી જાહેરાત બાદ અમારે પારાવાડા ગામથી કેશુભાઈ અરભમભાઈ મોઢવાડિયા તરફથી 300 થાળી અને 600 વાટકાનો સેટ જે છે તે ત્યાં ક્ષેત્રમાં આપવામાં આવે જોરદાર તાળીઓથી વધાવી લ્યો અને આ રીલ આ વિડીયો આપણે ખાસ શેર કરશું શેર એટલા માટે કરશું કે આપણા ખૂબ બધા લોકોને ભગવાને ખોબલે ને ખોબલે આપ્યો હોય અને એમાંથી આપણા કઈ બધા લોકો જે છે તે ડોનેશન દાન સદમાર્ગે પોતાના પૈસા જે છે તે ખૂબ વાપરે છે પરંતુ આ વાત હજુ બધા લોકો સુધી પહોંચી ના હોય તો આ સોશિયલ મીડિયાથી આ વાત આપણે દરેક લોકો સુધી પહોંચાડશું અને ફૂલ ને ફૂલની પાખડી જે કંઈ પણ તમે સાથ સહકાર આપી શકો તે આવા સેવા કાર્યના યજ્ઞમાં આપણી પૈસા રૂપી જે આહુતિ જે છે દુનિયાની અનેક બેકો એવી છે કરાતા કે તમને 5 વર્ષે ડબલ કરીને આપે તમને 7 વર્ષે ડબલ કરીને આપે તમને 10 વર્ષે ડબલ કરીને આપે આ બેક એવી છે કદાચ આજ કરશો ને કાલે પણ ડબલ કરીને આપશે આવી બેક દુનિયાના કોઈ છેડે નથી અને 1000 હાથવારો આપે એને કાયમ આપ્યા જેવા રાખે અને
હાથ હંમેશા દેવાવાળાનો આમ રહી અને કોઈ દી આમ કરવાનો સમય ન આવે એવો આપણે બાપા નથરાજ અને માં લીરબાઈ પાસે પ્રાર્થના કરશું. અને તમને બધાને આ જેટલા વિડીયો જોવે છે એમાં ઉપર હું તમને નંબર આપીશ. અત્યારે હું નંબર નથી લઈ ગયો. જે ભાઈ તેનું સંચાલન કરે છે એ નંબર ખાસ એમાં નાખજો, જેથી કરીને કોઈને કાંઈ પણ સાથ સહકાર આપવો હોય તો એ નંબર ઉપર એમનો કોન્ટેક કરી શકે. જય હિન્દ, જય ભારત. કામની વાત હોય તો એનો ખબર પડે. આમાં શેકાનું તો સડસી જ ને. પ્રસાદી લઈ લીધી ને આ બધે બેઠા. ભાઈ થોડીક વાર પ્રસાદ લેવા એટલે ગયા એટલી ઘડી પછી આગળનો કાર્યક્રમ ચાલુ કરવાનો થાય. હાલો તો અમે બધું જરાક એક બ્રેક લીધો ને બધું જો આમાં બધા થોડા ઘણા નવા ચહેરા થોડા ઘણા જાણીતા. અમે એક ગામની 3 છે નીલમ ને રોશનીબેન. એક ગામની 3 જણીઓ ભેર્યું થયું કારણ કે આપણા ગામના એટલું મોટું ઓલું કરતા હોય આપણે દાવ જોઈએ. તો જરી કઈ બાર થોડો ખાવા નીકળી થયું ને જણ બધા છોકરા બધા જમવા ગયા હતા. અમારે થોડોક એક બ્રેક જડે ગયો વાતું કરવાનું પણ વિડીયો શૂટ કરતા ભૂલે જાય. આ આગળ યાદ આવી વિડીયો ક્લિપ લેલા. તો હે ને આ યુટ્યુબ ચેનલ નામ છે દીવરાજ દ્વિજ યુવરાજ એન્ડ ફેમિલી. અઘરું નામ છે, બહુ અઘરું નામ છે. એન લાઈક હા હેલો હા સજ માર્કેટે આવી. તો હે ને અમારા જ ગામના હે તો આપણા ગામના કોઈ વિડીયો જોતા હોય તો હે ને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. અને જોજો, સબસ્ક્રાઇબ કરવા કરતા કાયમ વિડીયો જોવો જરૂરી છે. કામ નવીન નવીન આવે. જોવાન પરવા ના દે મિન પોસ્ટ ટાઈમ તો વધે નવા ફ્રેન્ડ જોઈલા મને. આના વિડીયો હું હે ને ઘણા ટાઈમથી જોવા હે ને તો બરાબર 2 વર્ષ થઈ ગઈ. હા પણ હે ને ભેગા આજ થયા પહેલી વાર કી ભેગી. તો હે ને ભૂમિયાવદરથી તમે બધા કદાચ જોતા હે આયુષ એન્ડ ફેમિલી વ્લોગ્સ હે એના વિડીયો ઘણા ટાઈમથી જોવા. તો આજ છે ને મેં અમાર બેનો વિડીયો થયો ફેસ ટુ ફેસ. તમે એકબીજાના વિડીયોમાં કોમેન્ટ કરતા જો બહુ ખુશી થઈ. હે ને બધું એવ્યું હે આમાંથી કોઈ નથી અબોલે એવી બધું હે ને બધે ભેગી ભેરે જાય એટલે મજા આવે વાત કરવાની. સીતારામ બધાયની
નથી, જ્યાં એક ટેક ને ધર્મ ને અરે પાણે પાણે વાતો સંત સુરા નીકજાવ અમારી આ ધરતીની અમીરા અટાણાને છોકરા જે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, પણ ખાલી સંદેશો મોકલ્યો કે નાથા જટાય, પણ નાથો મોઢવાડિયો ઘોડી માથે અહવાર થઈ નીકળ્યો, પણ હોરઠની 36 પ્રકારની ઘોડી, પીરાણી તાજાણી ડેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ દાબડી ભૂતળી રેશમ કેસર મુગટ મૂલે લખી વાંદરીને લાલ અટારી જબાન મની રમી હરણીને લાશ મોગા મૂલવાળી એવા ધરા સોરા ઠરા તુરંગા ઓલત એવી ઘોડી માથે અવાર થઈ નાથો મોઢવાડિયો નીકળ્યો, પણ થંભ દેવળ જસા પગ માંડે થોડા છાતી બાપ ઢાલથી છોડા ખટ ત્રિષાને ખેલ નખોરા ગોપા તણી સમાપે ઘોડા વેત કઠી જૂઠની વાલે ત્રિંગ બાજોટિયા હરખી તાલે નીર પાવા બેટાને ન હાલે અને હલણ હરો મોજમાં હાલે હકડ વામ મોકળી સોટી કલમ સારખી દોઈ કનોટી કુકડના જેવી કંધરોટી માણેક લટ મોઢાથી મોટી આવા રૂપારા અશ્વને માથે અહવાર થઈ નીકળ્યો તો, પણ કેવા માટે કે ભોઈનીઓ 5 કુંઢીઓ ને 5 નવસંદરીઓ જામના માણસો આગે ગયા, પણ ફૂઈને કારણે ફૂટતી મોહરે પરાસત કેસરી ઝુમ વસુટો ભેળ મેયુ તણે ઘણે ભારે પડી સુણી જામના ગાઢ તૂટા મહાબળ પાકિયા મેર મોઢા મહી નહોરા સારખા વીર નાથા અળગભલ તપાસો મેર ઇતિહાસમાં ગૌરવે ઓળખી યશો ગાથા એ હાંકલે નાથાના ડુંગરા હલબલે અને છોકરા નામથી રહે ખાના નાથો ભગત જ્યાં ત્રાળ નાખે ના તો દુશ્મનોના કાળજા ડાકલાના પડની જેમ થડાકો થડાક મંડે થાવા ઈ નાથો ભગત. એટલા માટે કહેવાનું રાજા બારોટ દ્વારા કે 11 મેર અભંગ લોકોમાં લેખાત પણ નાથા જલમ ન થાત તારો વહમાં વાહિયાંગરાવ તો હે નાથા તારો જન્મ જો મેરની નાચમાં ન થાત ને તો તમામ મેરની નાચ છે એ લોક જેવી લેખાત ખેડૂ જેવી લેખાત. એ નાથો મોઢવાડિયો અને નાથો મોઢવાડિયો દિવસ આખો ઢીંગાણા ખેલતો, રાતે મેર ડાયરાને ભેરો કરી અને બરડા ડુંગરની ધારમાં એક પથ્થર છે એ કુદરતી રીતે આકાર લઈ લ્યો છે, એનું નામ પોલો પાણો. ને આજે પણ પોલો પાણો ત્યાં વિદ્યમાન છે. નાથો ભગત ત્યાં મેર ડાયરાને ભેરો કરે, દિવસ આખો ઢીંગાણા ખેલે, રાત્રે મેર ડાયરાને ભેરો રાહડે રમતો. એક દિવસ નેજવા માંડીને જોતો હતો, હો ઘોડે હવાર દેખાણા દાઢી મૂછના કાતરા રેગા હોય હો ઘોડીઓ હવારની રાંગમાં છે અને કરડા જુવાનો છે, એક એક આંખમાં આડો ગોબો હાહાના કાળજાનું લોહી રેડી દીધી લાલ ઘઉં નાખ્યું છે હો. અને રામ રામ કર્યા તે કીધું કે આમાં નાથો ભગત કેમ કે નોયખો આપા તે જેની હારે રામ રામ કર્યા ને એ જ નાથો ભગત પોતે હો. એ કે હેઠા ઉતરો કહું બાલ્યો, પણ કેવા કહું આજના વિસ્ખા ફિસ્કા શિવા સિંગલ એરિસ્ટો બેક વાઇપર ઈ દારૂ નહીં, પણ તેથી તો હમ કહું બાની અંજળિયું લેવાતી હો. હળિયેથી ખોબેથી ધોબે પછી ધધકતે ધોબે આ ખાંડણા મચી ખોડિયા તારા જે કહુંબા તણી ખાંડે ખેતવડા પછી માયુ મેહરડા હેલે હામત રાવ તો બેક ફોરા જો બકરીના પેટમાં પડે ને તો બકરી હે હાવજની સામે કટક લઈને ઉતરે કે હાવજ હોય તો તું તારા ઘરનો, બાકી આજ આવે જા મને કહુંબાની મોજ લાગી ગઈ છે હો. એ કહુંબાની તાણ કરી અને તેથી ઘોડે અહવારે કીધું કે નાથો ભગત જો મને વેણ આપે તો હું ગળાના પલાણ છાંટું. અને તેથી નાથા ભગતે કીધું કે એમાં ક્યાં માથે હાથ ફાટી, મારું માથું માગે તો માથું દે દે, અને કદાચ મારો ગામ ગરાહ માગી ને તો ગામ ગરાહ દે દે. હવે મેં વચન આપ્યું ઓળખાણ તો આપો. તેથી ઘોડા માથે બેઠેલા અહવારે કીધું હું ચરખાનો ચાપરાજ વાળો, પણ જેમ નાથા ભગતનું બારવટું ને એમ ચરખાના ચાપરાજનું બારવટું હળકતા ગામડા ઘોર ધારા ચડે જળ થકી જળહળે નાડી મોઢે અંગારા. તેથી તો હાંક ડાક વાગતી ચરખાના ચાપરાજની ઘોડાને પાખર ઘૂઘરા સાવ સોનેરી સાદ લાલ કહુંબર લુગડે આ તો ચરખાનો ચાપરાજ. એ ચાપરાજ વાળો નાથા મોઢવાડિયાને કહે છે કે મારે અમરેલી ભાંગવાના કોઢ અધૂરા છે, અને મારી ભેગો જો નાથો મોઢવાડિયો હોય નાથો ભગત હોય તો ચાપરાજ અમરેલી ભાંગી હટે. એટલા હારો આવ્યો છું ભા તકે એમાં ક્યાં માથે આ ફાટી પડે છે ભલા માણસ. હમણાં નીકળી ગયો અને કીધું કે 2 દિવસ આ બરડા ડુંગરની આ પોલા પાણાની આ બાદશાહી મોજ માણી લે ચાપરાજ. મિત્રની મોજું રહી જવાની છે. આ કાયાની કાં અમર પટ્ટો છે બાપ. અને ચાપરાજ વાળાને હાલે મળી અને નાથા ભગતે અમરેલી ભાગ્યો અને ત્યાંથી પાછો આવ્યો તો કવિયો અને બારોટો મંડ્યા એની કવિતાઓ કરવા. સુરત છે કિરત બળી બિના પંગ ઉડજાત, અરે સુરત તો જાતી રહે પણ કિરત કબૂહનો જાત. સુરત છે કિરત બળી વાત નતું કરતો. ઓલો ફોટામાં આપણે કેમ હોય માણસો એમ 90-95% માણસો આ પોઝિશનમાં હતા, અને આ કલાકારની સફળતા છે. અને નાથા હતાના સાનિધ્યમાં બેઠા જે રસ્તે આ કલાકાર આ યુવાન હાલે છે અને એની રસ્તે હાલતો રહે તો લખી લ્યો 2 વર્ષમાં
મારા અને તમારા કલ્પના બહારની વ્યક્તિ છે આ. ખૂબ આગળ વધો. અમારા બધાની શુભકામનાઓ તમારી સાથે. અને આ વિડિયા જે ઉતારો હો, ખરાબ વસ્તુને વાયરલ થતા વાર નથી લાગતી. સારી વસ્તુ માટે થોડીક મહેનત કરવી પડે છે. એ મહેનત આપણે બધાએ કરવું. આવા કાર્યક્રમમાંથી આપણને એકાદો કલાકાર મળી જાય, એકાદો દાતા મળી જાય, એકાદો કોઈક સુરવીર મળી જાય અને આપણો કાર્યક્રમ સફળ. એકવાર જોરદાર તાળીઓથી આ ભાઈને વધાવી દો. તમારે કંઈ કેવું હોય? તો એમનો જે પુરસ્કાર છે, આ મોમેન્ટો છે, જે યાદગીરી છે, તે કીર્તિબેનના હાથે આપશો. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. મોબાઈલથી દૂર રાખવા. આવજો. અમારે જેવું કંઈ કામ હોય તો ગમે ત્યારે હુકમ કરજો. બિલકુલ બિલકુલ. પછી બધા ઉપવા કરવા માંડીએ તો આપણે શું કરવું? બરોબર. પણ પોઝિટિવ નેગેટિવ બે વસ્તુ છે. એમાંથી જે પોઝિટિવ વસ્તુ જે છે તે પોતામાં કઈ આવડત છે, કઈ ટેલેન્ટ છે, કઈ કળા છે, તે બીજા લોકો સુધી પહોંચાડવા માટે, બીજા લોકો સુધી લઈ જવા માટે આ સોશિયલ મીડિયાથી સરસ બીજું કોઈ પ્લેટફોર્મ ના હોય. ખરેખર નાનકડી દીકરી છે. શું નામ છે બેટા તારું? રાશિબેન પરમાર. એથી નાની બીજી દીકરી છે. તારું નામ? સાનુ ઓડેદરા. ચાલો, એક તો ઓડેદરા હોય જ. અમે ગમે ત્યાં બે ત્રણ ને બોલાવીએ એમાંથી. એટલે હવે દીકરી બહુ સરસ મજાની ઇન્સ્ટામાં છે કે યુટ્યુબમાં? કોમેડી અને ભગવાનના વિડીયોઝ. તો આપણે પેલા કોમેડી કરશું. લે, હાલ, કર. આવજો. પેલા તો બધાને સીતારામ કહી દો. મને છે ને બધાના વિડીયો ગમે, પણ સૌથી વધારે ગમે ને તો ગુજ્જુભાઈના ગમે. કારણ કે એનામાં કોમેડી પણ એટલી હોય તો હું એનામાં જોઉં ને તો મને એમ થાય કે હું હાલો ને કંઈક એવું નવું કંઈક કરું તો એનાથી મારું થોડુંક વાયરલ થાવું તો થોડાક પૈસા મળે. એના હાટુ મમ્મી પપ્પાનું નામ કરવા હું આ યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાગ્રામ હલાવું. આપે પણ ઈ બધું હે ને એ ગલ્લામાં રાખું. પછી હું એને હમણાં મારો બર્થડે આવે છે ને આ મહિનાના, તો એમાં હું પછી બધા જે રૂપિયા મેં ભેગા કર્યા ને એ પછી એનાથી ગિફ્ટ લઈશ. એ તો મને નથી ખબર. ના ના, એવું કઈ નથી. બેનનો ભાગ હશે ને એમાં? હા છે ને ભાગ? હા, ઈ તો ખબર નહીં, જેટલા હોય એટલા હું ન કહું. ચાલો તો હવે આપણે શું રજૂ કરવું? ડાન્સ. ડાન્સ. હા. ડાન્સ તો તારે એમાં મ્યુઝિક જોઈએ ને પેલા. કોમેડી કરને નથી. કરીશ. હા, બસ કોમેડી કર. અમારા સ્કૂલમાં જોક્સ હોય. હા, આ જો. એક ચોર હતો, એક પોલીસ હતા. એણે ચોરને કીધું કે તને સવારમાં 7 વાગ્યામાં ફાંસી દેવામાં આવશે. તો ચોર તો બહુ હસવા માંડ્યો મોટેથી. તો પોલીસે કીધું તને બીક નથી આટલું તને ફાંસી મળે હે તોય? તો ચોર કહે કે હું તો રૂંઢે રૂઠું હુઈ કે. ધન્યવાદ. ખૂબ આગળ વધો અને હારે હારે સાંભળ. ભણવાનું ચાલુ રાખવાનું છે. એમાં તો પહેલો નંબર આવે. કેટલામું ભણે? 5મું. કેટલા પર્સન્ટ આવ્યા? મારે હજી તો રિઝલ્ટ આજે હતું પણ રજા રાખવી દીધી. મારી મમ્મી નો ગયા પણ જો 90 પ્લસ આવવો જોઈએ તો જ. હા હા હા. ઓકે ભાઈ, એકદમ તાળીઓથી વધાવજો. બીજું તમારે જવું તમારો ઓલો પુરસ્કાર. હાલો 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 ફટાફટ હાલો.
કરાતા અજયભાઈ પ્લીઝ પધારો. જોરદાર તાળીઓથી વધાવજો અજયભાઈ. અને મારો વિષય ખરેખર રાસ ગરબાનો છે અને વિડિયા તો હું ઘેર બનાવતો હોય પેટી ઉપર સ્ટેજ ઉપર પેટી ઉપર હું પહેલી દાણ ભેહા છે એવજી ના થવા તો ગૌરવ મારા ગાવ પણ ગોતો હતા કાલી ગેલી ભાષામાં અહીં હું કઈ મોટો લેખક તો ને તો જાડું મોટું જીવું આવ્યું તો મેં લખ્યું હતું. મારે ઈ જ છે. અને આ તો ટીબા 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 જામતણા ટીબા જામતણા હે પણ સુણ્યું હે સિસોદિયા હે અમે વાતું નવે ખંડ ના થયા એવો બરડો ને બાળું ને નાથોય હાંભરે એવો બરડો ને બાળું ને નાથોય હાંભરે એ માનડો મારો પોલે પાણે જાય રે નાથ રાજ નરબંકા હે તે તો ઉજડું ને કીધું છે મહેર કુળ ને હે નાથા ઉજડું ને કીધું છે મહેર કુળ ને યાદગીરી આપી અને આપણે પરબતભાઈ મોઢવાડિયા તાળીઓના ગડગડાટથી વધાવ્યો હોય બધે. અમીરભાઈ મોઢવાડિયા બરોબર ને? અમીરભાઈ મોઢવાડિયા ભાઈને સન્માન આપી અને ઉતાવળ બહુ હોય એટલે અમુક આપણે થોડુંક ડિસ્કાઉન્ટ આપ્યો છે. બધાય ખૂબ આગળ વધો, ખૂબ સફળ થાવ. આજે આતા મોડું થાય કે આજે હતા તમારે તો જે પરફોર્મન્સ આપવાનું. આવો હતા એ પાછા રાઉન્ડમાં તમારા બધાને વારો લઈ લો. થોડીક વાર રહ્યો, થોડીક વાર. 10 વાગ્યા છોકરાને મૂકે નહીં પાછા આવવા નહીં દે પાછો હકમ નહીં થાય. કારા હતા તમારા હાથે આપી દો. કારા તારા હસ્તે તાળીઓના ગડગડાટથી વધાવજો.
દ્વિજ યુવરાજ એન્ડ ફેમિલી, એને બાપુ અહીંથી મહારાજ પુરસ્કાર આપી અને સન્માનિત કરશે. બેન તમારી ચેનલ વિલેજ લાઈફ વિથ હિરલબેન મોઢવાડિયા, એમને મોમેન્ટો આપી. ફરી કરને બાળક કાગડા અરે રે ફરી કરને બાળક કાગડા મળ્યા બોલો વજરાજ તારું સપનું પૂરું કરશે, તારું લાખોમાં પગાર રેડી કેરી જોઈ દુનિયા કરશે. એ બાપ નટરાજ તારું સપનું પૂરું કરશે, તારું લાખોમાં પુરસ્કાર ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી વધાવતા રહેજો. ફોટો અને હાલો તમે ફાઇનલી ફ્રી થઈ ગયા ને સામાન કરવા માટે ગિફ્ટ ને ઘણા બધા ભાગે ગયા કારણ કે અત્યારે હે ને એવું મોડું થતું, અત્યારે 4:30 થયા. અમે નીલમ 2 સેલ્યુ કરવાના બાકી રહી કારણ કે દેતા જ નતા. બધાને ખબર છે અમારા ઘરના કે વાંધો નેતા આવે કે બેહો. પછી થોડીક વાર કઠોર થઈને બેઠા હતા, પણ બેઠા એમાં પણ કઈ હાલ હાજુ નતો કે જીવતા ઘેર જ છે. એ નીકળીએ રજા લઈએ. એ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી આપણે બધાની બહુ જ મજા આવી. આજે નવા નવા ચહેરા જોવા મળ્યા.